अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો યોગ દર્શનનું ત્રીજું પાદ વિભૂતિપાદ, એની અંદર આપણે 17મા સૂત્રનું વ્યાસભાષ્ય જોઈ રહ્યા હતા. આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું હતું કે શબ્દ, અર્થ અને પ્રત્યય આ ત્રણેય આપણે વ્યવહારમાં સંકરયુક્ત હોય, એકદમ મિશ્રિત અવસ્થામાં હોય છે. વાસ્તવમાં આ ત્રણેય વસ્તુ જુદી જુદી છે. શબ્દ, અર્થ અને પ્રત્યય. પ્રત્યય એટલે જ્ઞાન. આ ત્રણેય વસ્તુ જુદી જુદી છે, પણ આપણો અભ્યાસ એવો બની ગયો હોય કે આપણે આને સંકર મિશ્રણ રૂપમાં આપણે એને જોતા હોઈએ છીએ. પણ જે યોગી માણસ આ શબ્દ, અર્થ અને પ્રત્યય આના પ્રવિભાગ એટલે આના વિભાગ કરીને આની અંદર સંયમ કરે તો સર્વભૂત ઋત જ્ઞાનમ, બધા પ્રાણીઓના જે વાણી છે, શબ્દ છે, એને એ જાણી શકે છે, એવું આ સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે. હવે અત્યાર સુધી આપણે શબ્દનું સ્વરૂપ સમજતા હતા, તેમાં જ આગળ વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે સંકેતસ્તુ પદ પદાર્થયોર ઇતરેતર ધ્યાસ રૂપ સ્મૃત્યાત્મકો. સંકેતસ્તુ કે જ્યારે સંકેત કરવામાં આવે ત્યારે પદ અને પદાર્થ એટલે શબ્દ અને અર્થ આ બંને વસ્તુ અધ્યાસ રૂપે એકબીજા સાથે જોડાયેલી હોય એવી જ આપણે સ્મૃતિ રૂપમાં જોઈએ છે. જેવી રીતે હું બોલું ગાય, તો આપણે જ્યારે ગાય શબ્દ સાંભળીએ તો આપણા અંદર શબ્દ અને અર્થ આ બંને મિશ્રિત રૂપમાં આવે છે, જુદું જુદું નથી આપતું. હું કહું જો પેલી બાજુ ગાય છે, ગાય કહેતા જ આપણને ગાય શબ્દ અને ગાય અર્થ આપણે જુદું રૂપમાં નથી આવતું, મિશ્રણ રૂપમાં આપણે સ્મૃતિ ઉત્પન્ન થાય છે. તો યો અયમ શબ્દ સોયમ અર્થ, જો શબ્દ છે એ જ અર્થ છે, અને યો અયમ અર્થ સોયમ શબ્દ, અને જે અર્થ છે એ જ શબ્દ છે. તો શબ્દને અર્થ સમજીએ છીએ ને અર્થને શબ્દ સમજીએ છીએ, આવી રીતનું આપણું મિશ્રણ બની જાય છે. ઇતિ એવમ ઇતરેતર અધ્યાસ રૂપ સંકેતો ભવતી. તો આવી રીતે અધ્યાસ રૂપ એટલે એકબીજાના આશ્રિત રૂપ સંકેત હોય છે. તો આપણે વ્યવહારમાં સંકેતથી જ આપણો બધો વ્યવહાર થતો હોય. આપણે સંકેત કરતા હોય શબ્દોના માધ્યમથી, આ જો આ કર્યું, મેં આ ખાધું, ઓલાએ ઓલું કર્યું, તો આપણે સંકેતો કરતા હોય શબ્દના માધ્યમથી. પણ એ શબ્દ અને અર્થ એ અધ્યાસ રૂપ હોય, એકબીજાના આશ્રિત હોય, એટલે મિશ્રણ રૂપમાં આપણા સામે આવે છે. એવમ એતે શબ્દાર્થ પ્રત્યય, શબ્દ, અર્થ અને પ્રત્યય ઇતરેતર અધ્યાસાત સંકીર્ણ ગૌરીતિ શબ્દ ગૌરીતિ અર્થ ગૌરીતિ જ્ઞાનમ. તો આપણે વાસ્તવમાં વ્યવહારમાં આપણી સ્થિતિ શું હોય છે એ અહીંયા કહેવામાં આવે છે કે શબ્દ, અર્થ અને પ્રત્યય આ ઇતરેતર અધ્યાસાત, ઇતરેતર એટલે એકબીજાના આશ્રિત છે, એના હિસાબે શું થઈ જાય છે, સંકીર્ણ થઈ જાય છે, મિશ્રણ બની જાય છે. અને મિશ્રણ થવાથી શું વ્યવહારમાં શું સ્થિતિ થાય છે, ગૌરીતિ શબ્દ, ગૌ શબ્દ મેં કીધું સંસ્કૃતની અંદર, તો એ શબ્દ છે. ગૌરીતિ અર્થ, અને ગૌને જ આપણે અર્થ જોઈએ છીએ, અને ગૌરીતિ જ્ઞાનમ, અને ગૌને જ આપણે જ્ઞાન. પેજ નંબર બતાવશો? 245. ઓકે, ધન્યવાદ. સોરી ટુ ડિસ્ટર્બ. તો શબ્દ, અર્થ અને પ્રત્યય આ ત્રણેય વસ્તુ જુદી છે, પણ જે સામાન્ય માણસ હોય એ વ્યવહારની અંદર આ ત્રણેયને સંકીર્ણ રૂપમાં, મિશ્રણ રૂપમાં જોવે છે, એટલે એ આ ત્રણેયને જુદું નથી કરી શકતો. યશામ પ્રવિભાગ જ્યહ સ સર્વવિદ. આ મોટું વાક્ય છે કે જે આનો એશામ આનો કોનો, શબ્દ, અર્થ અને પ્રત્યય આ ત્રણેયનું પ્રવિભાગજ્ય વિભાગને જાણે છે, સ સર્વવિદ એ બધું જ જાણી લે છે, બધા પ્રાણીઓનું વાણી શબ્દનું એને જ્ઞાન થઈ જાય છે.
તો આ વિચારવા લાયક છે. અહીંયા સુધી ગમે એ યોગી માણસ પહોંચી શકે છે કે જ્યારે એ આના શબ્દ, અર્થ અને જ્ઞાન આ ત્રણેય વસ્તુને જુદી જુદી જોઈને આની અંદર સંયમ કરે, એટલે ધારણા, ધ્યાન, સમાધિ લગાવે, તો એને બધા જ પ્રાણીઓનું શબ્દોનું જ્ઞાન થઈ જાય છે. સર્વપદેશુ ચ અસ્તિ વાક્ય શક્તિ. હવે શબ્દ પછી વાક્યને સમજાવવામાં આવે છે કે વાક્યમાં શું હોય છે. તો ભલે સર્વપદેશુ ચ અસ્તિ વાક્ય શક્તિ, કે બધા જ પદોની અંદર, બધા જ શબ્દોની અંદર વાક્ય શક્તિ હોય છે. એક તો વાક્ય શક્તિ એટલે હું એક વાક્ય બોલું છું કે રામ જાય છે, રામ ખાય છે, તો હું આખું વાક્ય બોલું છું. પણ અહીંયા કહેવામાં આવે છે કે એક શબ્દની અંદર પણ આખા વાક્યની શક્તિ હોય છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો. આપણે સામાન્ય રૂપથી શું વર્તા હોય કે વાક્યની અંદર 2 કે 3, 4, 5 એવા શબ્દો મળીને એક વાક્ય બનતું હોય. આપણે વાક્યનું આ જ સ્વરૂપ સમજીએ છીએ. પણ અહીંયા શું કહેવામાં આવે છે? સર્વપદેશુ ચ અસ્તિ વાક્ય શક્તિ. બધા પ્રત્યેક પદની અંદર, પ્રત્યેક શબ્દની અંદર વાક્ય શક્તિ હોય છે. કેવી રીતે? વૃક્ષ ઇતિ ઉક્તે અસ્તિ ગમ્યતે. તે એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે. ખાલી એટલું કીધું વૃક્ષ, મેં બીજું કાંઈ નથી બોલ્યું કે વૃક્ષ. તો આટલું જ્યારે હું વૃક્ષ શબ્દ બોલું તો આની સાથે એક વસ્તુ આપણને ધ્યાન થાય છે, અસ્તિ ક્રિયાનું. અસ્તિ એટલે છે, વૃક્ષ છે, ગાય છે, તો એક ક્રિયા તો જરૂર આવી જશે. ખાલી હું વૃક્ષ શબ્દ બોલું છું, ક્રિયા નથી બોલતો, આખું વાક્ય નથી બોલતો, ખાલી એક જ શબ્દ બોલું છું, છતાં પણ આપણને અર્થબોધ થઈ જાય છે, આખું વાક્યની શક્તિ અહીંયા ઉજાગર થઈ જાય છે. તો એનું કારણ શું છે? તો ભલે ન સત્તામ પદાર્થો વ્યભિચરતી. તો આ સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંતને ધ્યાન રાખજો. પદાર્થ ન સત્તામ વ્યભિચરતી. તો જે પદાર્થ છે, પદનો જે અર્થ, જે હું શબ્દ બોલું, જેમ ગાય બોલું તો ગાય શબ્દ છે, એનો જે અર્થ એને કહેવાય પદાર્થ. ગાય એક પદ થઈ ગયું, અને અર્થ એટલે સામે જે પ્રાણી દેખાય છે એ અર્થ. તો પદાર્થનો મતલબ શું થઈ ગયો? સામે જે પ્રાણી દેખાય છે. તો પદનો જે અર્થ છે એ કોઈ દી સત્તાને નથી છોડતો. આ સિદ્ધાંત છે, અટલ સિદ્ધાંત છે. પાછું કહું છું કે આ સંસારની અંદર જેટલી પણ વસ્તુઓ છે એ બધાની સત્તા હોય છે. કોઈ એવો પદાર્થ, કોઈ એવી વસ્તુ આ સંસારની અંદર નહીં હોય કે જેની સત્તા ન હોય. જે વિદ્યમાન છે એની સત્તા હશે. તો જ્યારે હું એમ કહી વૃક્ષ, તો અસ્થિ છે, આપણે કહીએ કે વૃક્ષ છે, ગાય છે, ઘોડો છે, ગમે આપણે છે શબ્દ બોલીએ છીએ, તો છે શબ્દથી આપણને ક્રિયાથી શું ખબર પડે છે? અસ્તિત્વની ખબર પડે છે કે આ સંસારની અંદર આ વસ્તુનું અસ્તિત્વ છે. તો એ અસ્તિત્વને જ કહેવાય સત્તા. આ સંસારની અંદર જે પણ વસ્તુ વિદ્યમાન છે એ સત્તાત્મક છે. એની સત્તા હોય ને હોય. સત્તા વગર કોઈ પદાર્થ આ સંસારની અંદર વિદ્યમાન ન રહી શકે. અટલ સિદ્ધાંત છે. તો આનાથી શું થાય કે હવે આપણે જ્યારે ગમે એક શબ્દ પણ બોલીએ વૃક્ષ, તો સ્વાભાવિક રીતે ઓટોમેટિક જ એક ક્રિયા આવી જશે, અસ્થિ ક્રિયા. અસ્થિ એટલે છે. તથા નહીં અસાધના ક્રિયા અસ્તિ ઇતિ. આ બધો સંસ્કૃત વ્યાકરણનો વિષય છે. જેટલું સમજમાં આવે એટલું સમજવાનો પ્રયત્ન કરજો. જેને હિન્દી કા ગુજરાતીનું થોડું ઘણું વ્યાકરણ ભણ્યા હશો તો આ તમને થોડું ઘણું સમજમાં પણ આવશે. તથા નહીં અસાધના ક્રિયા અસ્તિ. એમ કહેવામાં આવે છે કે જેવી રીતે પદાર્થનું કીધું કે પદાર્થ સત્તા વગર ન હોઈ શકે, તેવી જ રીતે એક અટલ બીજો સિદ્ધાંત પણ છે કે ક્રિયા વગર સાધને ન હોઈ શકે. ક્રિયા વગર સાધને સંભવ નથી. ગમે એ ક્રિયા આ સંસારની અંદર આપણે કરતા હોય તો એની પાછળ ગમે એ સાધનો અવશ્યંભાવી હોય છે. ઉદાહરણથી આપણે સમજીએ. તથા ચ પચતી ઇતિ ઉક્તે સર્વકારકાણામ આક્ષેપ. ખાલી એક ક્રિયા બોલું છું, એક ક્રિયા શબ્દ બોલું છું, ક્રિયા પચતી, પકાવે છે. હું કેટલો બોલ્યો છું? ખાલી એક જ શબ્દ બોલ્યો હું ખાલી, અને ક્રિયા બોલ્યો છું. ક્રિયા શબ્દ નહીં એટલે ક્રિયા સમજી લો કે હું એક જ ક્રિયાનું ઉચ્ચારણ કરું છું, પકાવે છે. તો જ્યારે હું પકાવે છે આટલું બોલું તો આની સાથે સ્વાભાવિક રીતે જ ઘણા બધા સાધનો જોડાઈ જાય છે. સાધનો એટલે જેનાથી એ ક્રિયા સંપન્ન થતી હોય. એ ક્રિયા સંપન્ન થવામાં જે જે કારણરૂપ હોય એને કહેવાય સાધન. હવે પચતી ક્રિયામાં કોણ કોણ સાધનરૂપ હોય છે? તો એક તો કરતા હોય, ગમે કોઈ માણસ પકાવતું હોય છે, દેવદત્ત હશે, યજ્ઞદત્ત હશે, તો પહેલો તો એ કરતા, કે જ્યાં સુધી કરતા ન હોય તો ત્યાં સુધી પકાવવાની પણ ક્રિયા ન થાય. આપણે કહીએ કે પકાવે છે તો ગમે કોઈ અહીંયા કરતા છે તો ઓટોમેટિક સ્વાભાવિક રીતે કરતા આવી ગયું. હવે પકાવે છે તો કાંઈક ને કાંઈક વસ્તુ પકાવશે, ભાત પકાવશે, રોટલી પકાવશે. જ્યારે એ જે માણસ છે, પાચક છે, રસોઈયો છે, કંઈક પકવે છે તો કાંઈક ને કાંઈક તો વસ્તુઓ છે.
તો બીજું સાધન રૂપમાં કર્મ આવી જશે. કર્તા આવી ગયું, કર્મ આવી ગયું. હવે કઈ સાધનથી કઈ માધ્યમથી પકાવતું હશે? અગ્નિ ઉપર, ગેસના ચૂલા ઉપર, લાકડાના ચૂલા ઉપર, કેનાથી પકાવતું હશે? ગમે એ સૌર ઉર્જાથી પણ પકાવતા હોય છે. તો ગમે એ સાધન રૂપમાં હોય છે, એને કહેવાય કરણ. તો કર્તા, કર્મ અને કરણ, તો આવી રીતે બધી ક્રિયાઓ સાથે બધા સાધનો સ્વાભાવિક રીતે જોડાઈ જાય છે. તો એક અટલ સિદ્ધાંત શું બતાવવામાં આવ્યો કે આ સંસારની અંદર જેટલી પણ ક્રિયાઓ છે એ સાધન વગર સંભવ નથી. સાધન એની સાથે હોય જ છે, પણ આપણે ખાલી એક ક્રિયાનું ઉચ્ચારણ કરીએ છતાં પણ આપણો વ્યવહાર ચાલે છે. તું શું કરી રહ્યો હતો? હું પકાવતો હતો. ખાલી હું પકાવતો તો, હું જાતો તો, હું ન બોલીએ, જાય છે, ખાય છે, પીવે છે, ખાલી આટલી જ બોલીએ આપણે, છતાં પણ આપણને ધ્યાન થઈ જાય છે. બીજા સાધનોનું આપણે અનુમાન કરી લઈએ છીએ. તો પચતી ઇતિ યુક્તે સર્વકારકાણામ આક્ષેપ. નિયમાર્થો અનુવાદ. તો એક વસ્તુ અહીંયા પ્રશ્ન ઉઠે છે કે જ્યારે પચતી આટલું બોલવાથી જ બધા કારક કહેવાય. કારક અને ક્રિયા, જે થોડું ઘણું સંસ્કૃત ભણ્યા હશે અને ખબર હશે કારક શું હોય. કારક એટલે સાધન કે જે ક્રિયા સંપાદન માટે, ક્રિયાના સંપાદનમાં, ક્રિયાની પૂર્તિમાં જે અહીંયા કારણો બન્યા છે, જેની ઉપસ્થિતિ છે, એને કહેવાય સાધન. એને જ સંસ્કૃત વ્યાકરણની ભાષામાં કહેવાય કારક. તો એમ કહેવામાં આવે કે જ્યારે તમે એમ કહો છો કે પચતી ખાલી એક ક્રિયા બોલવાથી બધા કારકો ત્યાં ઉપસ્થિત થઈ જાય છે, તો પછી તમે ચૈત્ર એમ નામ શું કામે બોલો છો કે દેવદત્ત પકાવે છે, દેવદત્ત ભાત પકાવે છે? આવી રીતે શા માટે બોલો છો? તો એનો ઉત્તર દેવામાં આવે છે નિયમાર્થો અનુવાદ. નિયમ માટે અનુવાદ કરીએ. અનુવાદ એટલે પશ્ચાત કથન કરીએ છીએ. કર્તા તો ત્યાં વિદ્યમાન છે, પણ નિયમ માટે. કયા નિયમ માટે? બોલે કર્તૃકરણ કર્માણામ. કર્તા, કરણ અને કર્મોનો એક નિયમ બનાવવો પડશે. કેવી રીતે? કે મેં ખાલી એટલું બોલ્યો કે પચતી પકાવે છે. હવે કર્તા પકાવે છે, કોઈને કોઈ પકાવનાર તો છે, એ તો પાકું થઈ ગયું. પણ કોણ પકાવે છે? દેવદત્ત પકાવે છે, યજ્ઞદત્ત પકાવે છે, રામ પકાવે છે, શ્યામ પકાવે છે. એનો તો કંઈક નિયમ કરવો પડશે ને. કર્તા તો હજારો પ્રકારના હોઈ શકે છે. તો કર્તા તો હોય છે એ પાકું છે, પણ કર્તા કોણ છે એના માટે અનુવાદ કરવું પડે, કથન પડવું પડે કર્તાનું કે દેવદત્ત પકાવે છે. હવે બીજી વાત કે તમે એમ શા માટે બોલો કે દેવદત્ત ભાત પકાવે છે? તો બોલે માની લ્યો મેં ખાલી આટલું વાક્ય બોલ્યો કે દેવદત્ત પકાવે છે. શું પકાવે છે એ તો ખબર નથી પડી આપણને. એ તો ખબર છે કે ભાઈ પકવે છે, ગમે એ વસ્તુ પકવે છે ત્યારે જ પચતી ક્રિયા થાય છે. પચતી ક્રિયા થાય એના મતલબ કાંઈક ને કાંઈક પાકે છે, પણ શું પાકે છે એનો તો નિયમ કરવો પડશે ને. કે દેવદત્ત ભાત પકવે છે, રોટલી પકાવે છે, શાક પકાવે છે, શું પકાવે છે? તો એના નિયમ માટે કર્મનું પણ ઉચ્ચારણ કરવું પડે કે તંડુલ ભાત પકવે છે. હવે ત્રીજું કરણ કે શેના ઉપર પકવે છે? તો બોલે અગ્નિથી પકવે છે, આગ ઉપર પકાવે છે. એ સોલર ઉપર પણ પકાવી શકે, બીજી વસ્તુ પણ ઉપર પકાવી શકે છે. તો એ અગ્નિના પચતી. તો કર્તા, કરણ અને કર્મ, આવી જ રીતે બીજા કારકોનું પણ આ નિયમ બને છે. તો કર્તા ચૈત્ર થઈ ગયો કર્તા, અગ્નિ થઈ ગયું કરણ, અને તંડુલ એટલે ભાત થઈ ગયું કર્મ. તો વાક્ય શું બન્યું? ચૈત્ર અગ્નિના તંડુલમ પચતી. ચૈત્ર નામનો જે માણસ છે એ અગ્નિના માધ્યમથી ભાતને પકાવે છે. આ રીતનું વાક્ય બન્યું. ખાલી પચતી ક્રિયાની અંદર આ બધું વિદ્યમાન હતું, પણ નિયમ તો કરવો પડશે કોણ છે, શું છે. એના માટે કર્તા કોણ છે, કર્મ શું છે, અહીંયા કરણ રૂપમાં શું છે, શેનાથી પકવે છે, એ બધું અહીંયા આપણે બોલવું જ પડશે. પણ સામાન્ય રૂપે ખાલી હું પચતી ક્રિયા બોલું છું તો કેટલા કારકો અહીંયા ઉપસ્થિત થઈ શકે એ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. 3 કારકો તો આપણે જોઈ લીધા કે એક ચૈત્ર નામનો માણસ છે, એ પકવે છે. શું પકવે છે? ભાત પકાવે છે. શેના માધ્યમથી પકાવે છે? અગ્નિ માધ્યમથી પકાવે છે. અગ્નિ થઈ ગયું કરણ. અગ્નિથી શેમાં પકાવે છે? આધાર શું છે? તો ભલે કુકરમાં પકાવે છે. કેના માટે પકાવે છે? ચૈત્ર નામનો જે માણસ છે એના જે સ્વામી હશે, માલિક એના માટે પકાવે છે. તો આવી રીતે બધા કારક ત્યાં જોડાયેલા હોય. દૃષ્ટમ ચ વાક્યાર્થે પદરચનમ. હવે એક નવી વસ્તુ સમજાવવામાં આવે છે કે વાક્યાર્થે પદરચનમ, એક જ પદની અંદર આખું વાક્ય પણ સમાહિત હોય છે. સમજવાનો પ્રયત્ન કરજો. એક શબ્દ છે, એક શબ્દની અંદર આખું વાક્ય સમાહિત હોય છે. પહેલા શું કીધું હતું? એક પદમાં આખી વાક્ય શક્તિ હોય છે, એ વાત જુદી છે. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે એક શબ્દની અંદર આખું વાક્ય સમાહિત હોય છે.
એક તો હોય કે એક પદ છે, વૃક્ષ શબ્દ બોલ્યો તો ત્યાં અસ્થિ ક્રિયાનો ઓટોમેટિક અધ્યારથી જે આવી જાય છે. પણ અહીંયા હું એક એવો શબ્દ બોલવાનો છું જ્યાં ક્રિયાનો અધ્યાર નથી થવાનો, ક્રિયા એની અંદર છુપાયેલી છે. જેવી રીતે ઉદાહરણથી સમજાવવામાં આવે, શ્રોત્રિય એક શબ્દ છે સંસારની અંદર, શ્રોત્રિય. શ્રોત્રિય કોને કહેવાય? તો બોલે છંદો અધીતે, કે જે વેદ પડતો હોય એને શ્રોત્રિય કહેવાય. તો એક શબ્દ તો એક જ છે શ્રોત્રિય, પણ એ આખું વાક્ય ધારણ કરે છે કે જે વેદ ભણે છે એને શ્રોત્રિય કહેવાય. જેમ મેં કીધું કુંભાર, કુંભાર કોને કહેવાય? કુંભાર કે જે કુંભ બનાવતો હોય, કુંભ એટલે જે ઘટ બનાવતો હોય, ગોરો બનાવતો હોય એને કુંભાર કહેવાય. શબ્દ એક જ છે કુંભાર, પણ એની અંદર આખું વાક્ય વિદ્યમાન છે. કુંભાર બોલતા જ આપણને શું સમજમાં આવે છે કે આ માટલા બનાવે છે. મેં કીધું પાચક, રસોઈયો, તો રસોઈ પાચક કહું છું તો શું સમજમાં આવે કે આ ભોજન પકવે છે, એટલે માટે પચતીથી પાચક. પછી આ તો થઈ ગયું કારકનું ઉદાહરણ, શ્રોત્રિય એક કારક છે. હવે ક્રિયાનું ઉદાહરણ દેવામાં આવે છે. એક ક્રિયાની અંદર પણ આખું વાક્ય વિદ્યમાન હોઈ શકે છે. એ શું કીધું? જીવતી, પ્રાણી જીવતી, રામ જીવતી. એક વાક્ય રામ જીતા હે, રામ જીવે છે, રામ જીવતી. હવે જીવતી એટલે શું? તો જીવતીની અંદર એક આખું વિદ્યમાન છે પ્રાણાન ધારયતી. જીવતી એટલે એ પ્રાણને ધારણ કરે છે, એના માટે એ જીવે છે. તો આપણે જ્યારે જીવતી બોલીએ એટલે એની અંદર એક વાક્ય વિદ્યમાન છે કે પ્રાણાન ધારયતી. તત્ર વાક્યે પદ પદાર્થ અભિવ્યક્તિ તતઃ પદમ પ્રવિભજ્ય વ્યાકરણીયમ ક્રિયાવાચકમ વા કારકવાચકમ વા. તો શું કહેવામાં આવે છે? તો વાક્યની અંદર પદ પદાર્થ અભિવ્યક્તિ, પદ અને પદનો જે અર્થ છે, એટલે ગાય, એટલે ઉદાહરણથી બોલું છું, ગાય અને ગાય બોલવાથી જે સામે પ્રાણી દેખાય છે, 4 પગવાળું શિંગડાવાળું જે પ્રાણી અર્થ વસ્તુ દેખાય છે, એ અભિવ્યક્તિ તતઃ પદમ પ્રવિભજ્ય, પદનો વિભાગ કરીને. પદ એટલે આ શબ્દ છે અને આ અર્થ છે. વ્યાકરણીયમ ક્રિયાવાચકમ કારકવાચકમ વા. શું વસ્તુ કહેવામાં આવે છે કે સામે જે પદ અને પદાર્થ સામે જે વસ્તુ દેખાય છે એમાં શું ક્રિયા છે અને શું કારક છે, આ સમજવું જરૂરી છે. હવે હું તમારાથી એક વાક્ય પૂછું છું, રામ ભોજન પકાવે છે. રામ ભોજન પકાવે છે, આની અંદર ક્રિયાવાચક શબ્દો કયો છે? જેને ખબર હોય હાથ ઊંચો કરજો. રામ ભોજન પકાવે છે, તો આની અંદર ક્રિયાવાચક કયો શબ્દ છે? હા, કુસુમ માતાજી. પકાવે છે. પકાવે છે ક્રિયાવાચક છે. સારું. આની અંદર રામ ભોજન પકાવે છે, આની અંદર કર્મવાચક શું છે? કર્મવાચક પ્રહલાદભાઈ. ભોજન. પકાવે છે. નહીં, ભોજન. ભોજન કર્મ છે, જેને પકાવતા હોય એને ભોજન કહેવાય. અને આની અંદર કર્તૃવાચક કયો શબ્દ છે? નરેશભાઈ. નરેશભાઈ, કર્તૃવાચક કયું છે આની અંદર? રામ. 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 પેલા મને પ્રશ્ન પૂછે ને બધું. હવે અહીંયા સમજો કે કારકની અંદર કર્તા, કર્મ, કરણ આ બધું આવી જાય છે. તો ક્રિયાવાચક અને કારકવાચક જે પણ આપણે સંસારની અંદર વ્યવહાર કરતા હોય છે, વાક્ય બોલતા હોય છે, એની અંદર આપણને ખબર હોવી જોઈએ કે આ શબ્દ કારકવાચક છે અને આ શબ્દ ક્રિયાવાચક છે. અગર આપણને આ ખબર ન હોય તો શું થાય? અન્યથા આપણને ક્રિયાવાચક અને કારકવાચકની શબ્દની ખબર ન પડે તો શું આપણને તકલીફ થાય? અન્યથા ભવતી અશ્વો અશ્વ અજાપય ઇત્યવમ આદિષુ નામ આખ્યાત સારૂપ્યાદ અનિર્જ્યાતમ કથમ ક્રિયાયામ કારકે વા વ્યાક્રિયતે ઇતિ. તો જ્યારે આપણને વ્યવસ્થિત રીતે ભાષાનું જ્ઞાન નથી તો આનાથી આપણને શું ખબર પડે છે આ યોગ દર્શનથી? કે ભાષાનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. વ્યાકરણ અવશ્ય રૂપથી વાંચવું જોઈએ, ભણવું જોઈએ, સમજવું જોઈએ. એમાં સંસ્કૃત વ્યાકરણ અવશ્ય રૂપે જેટલું આપણું સામર્થ્ય છે. તો અહીંયા એક વસ્તુ સમજાવવામાં આવે છે કે એક શબ્દ છે સંસ્કૃતની અંદર ભવતી. ભવતી શબ્દ નાનપણથી બધા સ્કૂલોમાં પણ સંસ્કૃત શીખતા હોય તો ભવતી શબ્દ વિદ્યમાન છે. રામ ભવતી, વૃક્ષ ભવતી, વૃક્ષ હોતા હૈ, વૃક્ષ છે. તો ભવતી શબ્દ એક તો છે ક્રિયાવાચક અને એક ભવતી શબ્દ છે કારકવાચક. કારકવાચક કેવી રીતે? તો જે ભવત શબ્દ છે એનું રૂપ ચાલતું હોય છે સંસ્કૃતની અંદર, એમાં વિભક્તિ હોય છે 7 વિભક્તિ. એમાં 7મી વિભક્તિની અંદર ભવતી એક રૂપ બને છે. ભવતી એટલે આપમાં. ભવતી જ્ઞાનમ અસ્તિ, તમારી અંદર જ્ઞાન છે. આ વાક્ય બોલું છું
તમારા અંદર જ્ઞાન વિદ્યમાન છે, ભવતી જ્ઞાનમ અસ્તિ. તો અત્યારે જો હું ભવતી શબ્દનો પ્રયોગ કરું છું, આ કારકવાચક છે. અને જ્યારે હું એમ કહું છું રામઃ અત્ર ભવતી, રામ અહીંયા છે, તો અહીંયા ભવતી ક્રિયા છે. આ વસ્તુ બધાને સમજાણી. ભવતી શબ્દ છે એક બાજુ ઈ કારક બને છે અને એક બાજુ ઈ ક્રિયા બને છે. ભવતી જ્યારે હું અપાદાન અધિકરણમાં પ્રયોગ કરું છું કે તમારા અંદર જ્ઞાન છે, તમારા અંદર જ્ઞાન વિદ્યમાન છે, તો ભવતી જ્ઞાનમ અસ્તિ હું એમ કહું છું. તો અહીંયા જે ભવતી શબ્દ પહેલાં પ્રયોગ કર્યો છે કારકવાચક છે. અને જ્યારે હું એમ બોલું છું રામઃ તત્ર યા રામઃ વિદ્યાલયે ભવતી, તો અત્યારે જ્યારે હું ભવતી શબ્દ બોલું છું તો આ ક્રિયાવાચક છે. તેવી જ રીતે એક શબ્દ છે સંસ્કૃતની અંદર અશ્વ. અશ્વનો અર્થ શું હોય છે? અથર્વ મુનિજી, અમૃતા મુનિજી, અશ્વ કોને કહેવાય? ઘોડો. ઘોડો, એટલે હે ને? ઘોડો. ઘોડાને કહેવાય અશ્વ. તો અહીંયા આપણને ખાલી અશ્વ શબ્દથી શું ખબર પડે છે કે ઘોડો. તો જ્યારે ઘોડો કહ્યું ત્યારે તો કારકવાચક છે, પણ અશ્વ શબ્દ ક્રિયાવાચક પણ છે. એક ધાતુ છે શ્વસ પ્રાણને, હે ને? તો એનું લંગ લકારની અંદર ભૂતકાળની અંદર એક પ્રયોગ બને છે અશ્વઃ, એષઃ અશ્વઃ. તો આ પ્રાણ લીએ છે, મતલબ ત્વમ અશ્વ, ત્વમ અશ્વ એવું વાક્ય બનશે ત્વમ અશ્વ. તો જ્યારે હું ત્વમ અશ્વ આ શબ્દ બોલું છું ને આ વાક્ય, તો ત્વમ છે એ કર્તા છે અને અશ્વ અત્યારે જે અશ્વ શબ્દ બોલું છું એ ક્રિયા છે. ક્રિયા કેવી રીતે છે કે જેને સંસ્કૃત ભણ્યા હશે એને ખબર હોય કે ભૂ ધાતુનું રૂપ લટલકારમાં ચાલતું હોય ભવતી ભવતા ભવંતી, લંગ લકારમાં ચાલતું હોય અભવત અભવતામ અભવન અભવઃ. તો તેવી જ રીતે શ્વસ ધાતુ એ શ્વસ પ્રાણને એનું રૂપ ચાલતું હોય છે, તો એનું મધ્યમ પુરુષમાં બને છે અશ્વ. તો અશ્વ જ્યારે અહીંયા ક્રિયા છે તો એ ત્વમ અશ્વ, તું પ્રાણ, તે પ્રાણ લીધા, તે શ્વાસ લીધો. ત્વમ અશ્વ જ્યારે હું ભૂતકાળમાં પ્રયોગ કરું છું, તે પ્રાણ લીધો, તે પ્રાણ લઈ લીધો છે, શ્વાસ અંદર ભરી લીધો છે. તો ત્વમ અશ્વ અત્યારે અશ્વ છે એ શું છે? ક્રિયા. બીજો એક અશ્વ શબ્દ પણ હોય છે સ્વ. સ્વ એટલે સંસ્કૃતની અંદર સ્વ કહેવાય સ્વ આગમિષ્યામિ, કાલે આવીશ. કાલ માટે સ્વ શબ્દ હોય અને અશ્વ એટલે કાલ નહીં, આજે કા બીજા દિવસે આવીશ, તો એને કહેવાય અશ્વ. અહીંયા પણ કારકવાચક છે. તો જે અશ્વ શબ્દ છે આ ક્રિયાવાચક પણ હોઈ શકે છે, કારકવાચક પણ હોઈ શકે છે. પણ આ જ્યારે ભાષાનું જ્ઞાન હોય ત્યારે જ આપણને ખબર પડે છે, નકર આપણે સારી રીતે શાસ્ત્રોને ન સમજી શકીએ. હા કુસુમ માતાજી કંઈ પૂછતા હતા તમે? જી મેં કીધું પેલા આપે કીધું તું ને લંગ લકાર, જી. મેં કીધું લંગ લકાર નહીં લુંગ લકાર. નહીં, હા એનો શબ્દ નહોતો, લટ લકાર નો હતો બસ એમ. અશ્વ શબ્દ, જી જી. અશ્વ શબ્દ લટ લકારનો નથી, અશ્વ શબ્દ લંગ લકારનો છે. શ્વસ પ્રાણને શ્વસતી એવી રીતે રૂપ ચાલે. અને અશ્વ શબ્દ જ્યારે અમે બોલશું ને ત્યારે લંગ લકાર મધ્યમ પુરુષ એક વચનમાં બનશે. અશ્વ ક્રિયારૂપમાં હશે ત્યારે. અજાપય, હવે એક શબ્દ છે અજાપય. અજાપયનો શબ્દનું શું શબ્દ? અજા શબ્દનું કહેવાય, અજા એટલે બકરી, પય એટલે દૂધ. અજાયા પય, અજાનું દૂધ, બકરીનું દૂધ. અજાપયનો એક અર્થ થઈ ગયો અજાપય. તો આ તો થઈ ગયો કારકવાચક. આ કારકવાચક થઈ ગયું ને, ક્રિયા નથી. ક્રિયા અલગ હોય, ક્રિયા હોય કે જે કરતા હોય એને ક્રિયા કહેવાય. મેં કીધું અજાપય આનય, બકરીનું દૂધ લઈ આય, તો અજાપય આ થઈ ગયું કારક. પણ જ્યારે ક્રિયા પણ હોય અજાપય, અજાપયનો બીજો એક ક્રિયા હોય કે આને તું જીતાડી દે, એના માટે ક્રિયા માટે પણ અજાપય શબ્દ હોય. તો આવી રીતે ઘણા બધા શબ્દો એવા હોય છે જે કારક શક્તિમાં પણ ઉપયોગ થાય છે અને ક્રિયા શક્તિમાં પણ ઉપયોગ થાય છે. ઇત્યમ આદેશુ નામ, નામ કહેવાય કારક, આખ્યાત કહેવાય ક્રિયા. સારૂપ્યાદ અનિર્જ્યાતમ કથમ ક્રિયાયા કારક એવા વ્યક્રિયતે. તો જ્યારે આ ખબર જ નહીં હોય આપણને કે આમાં કોણ કારક છે અને કોણ ક્રિયા છે, તો ક્રિયા અને કારકનો કેવી રીતે વ્યવહાર આપણે સંભવ કરી શકશું? તેષામ શબ્દાર્થ પ્રત્યયનામ પ્રવિભાગ તદ્યથા, એના હિસાબે શબ્દ અર્થ અને પ્રત્યયનો પ્રવિભાગ કરવો જોઈએ. તદ્યથા જેવી રીતે શ્વેતતે પ્રસાદ ઇતિ ક્રિયાર્થ. હવે આ એક વાક્ય કહેવામાં આવ્યું પ્રાસાદ શ્વેતતે. પ્રાસાદ કહેવાય મહલને, મહલ ઝગમગાય છે. શું કીધું?
મહલ ઝગમગાય છે. શ્વેત તે પ્રાસાદ, તો અહીંયા શ્વેત શબ્દ જે શ્વેત તેની અંદર જે શ્વેત શબ્દ છે એ ક્રિયા રૂપમાં છે. પણ આવું જ બીજું વાક્ય છે શ્વેત પ્રાસાદ, શ્વેત અશ્વ. શ્વેત પ્રાસાદ એટલે સફેદ મહલ. આપણે જેવી રીતે તાજમહલ છે, ઘણા બધા રાજાઓ પહેલાં સંગમરમરના મહલ બનાવતા હતા. શ્વેત પ્રાસાદ, સફેદ મહલ. તો અહીંયા જે શ્વેત શબ્દ છે એ કારક રૂપમાં છે. એથી કારકાર્થ શબ્દ ક્રિયાકાર કારકાત્મા તદર્થ પ્રત્યયશ્ચ. શબ્દ હંમેશા ક્રિયા રૂપમાં કા કારક રૂપમાં જ હોય છે. આ વસ્તુ ધ્યાન રાખજો. આ પણ એક સિદ્ધાંત રૂપમાં વાક્ય છે. શબ્દ કયા રૂપમાં હોય છે હમણાં? કાં તો ક્રિયા રૂપમાં હશે કાં કારક રૂપમાં છે. આનાથી બીજું કોઈ એનું રૂપ ન હોય. તદર્થ પ્રત્યયશ્ચ, અને એના હિસાબે જ આપણને ધ્યાન થાય છે કે એ શબ્દ ક્રિયારૂપમાં છે તો આપણને એ શબ્દનું ધ્યાન ક્રિયારૂપમાં થશે. એ શબ્દ કારક રૂપમાં છે તો એનું ધ્યાન આપણને કારક રૂપમાં થાય છે. તો શબ્દ કયા રૂપમાં છે, કયા સ્વરૂપમાં છે એ રીતનું જ આપણને ધ્યાન થાય છે. શા માટે? કસ્માત સો અયમ ઇત્યયમ અભિસંબંધાત એકાકાર એવી પ્રત્યય સંકેત. તો આ એમ કહેવામાં આવે છે કે સો અયમ, આ જ આપણે કહીએ ને કે કોઈનું કહાની સંભળાવતા હોય કે રામે આમ કર્યું, તેને આમ કર્યું, તે આમ ગયો. તો હવે એક વખત આપણે નામ લીધું એના પછી આપણે સર્વનામનો પ્રયોગ કરીએ છીએ. તો આવી રીતે આ બધા શબ્દ છે એનો વ્યવહાર આપણને સમજમાં આવવો જોઈએ. તો જ આપણે કયો શબ્દ ક્રિયારૂપમાં છે અને કયો શબ્દ કારક રૂપમાં છે એનો સંબંધ આપણે જાણી શકીએ છીએ અને પ્રત્યયથી આપણે સંકેતને સારી રીતે જાણી શકીએ છીએ. તો આ એક યોગી જે માણસ છે એને સાથ સાથ શબ્દજ્ય હોવું પણ જરૂર છે. એ ભાષા અને વ્યાકરણને વાંચશે તો સારી રીતે આને સમજી શકે છે. યસ્તુ શ્વેતો અર્થ સ શબ્દ પ્રત્યયોર આલંબની ભૂત. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કે શબ્દ, અર્થ અને પ્રત્યય. હવે હું પ્રશ્ન પૂછું છું, ધ્યાનથી સાંભળજો. શબ્દ, અર્થ અને પ્રત્યય આ ત્રણેયમાં આધાર કોણ હોય છે? આધાર એટલે શબ્દ પ્રત્યય અર્થની અંદર રહે છે, કે અર્થ શબ્દ પ્રત્યયની અંદર રહે છે, કે શબ્દ અને પ્રત્યય અને અર્થ શબ્દની અંદર રહે છે? આમાં કોણ આધાર કોનો છે? આ વસ્તુ સમજાણી? શબ્દ, અર્થ અને પ્રત્યય આ ત્રણ વસ્તુ છે. આ ત્રણ વસ્તુમાંથી કોણ કોનો આધાર છે એ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? કોઈને આમાં કોઈ આવતું હોય મગજમાં તો બોલી શકો છો. અર્થનો શબ્દ જોડે સંકલન થાય. હા, કુસુમ માતાજી. જી, શબ્દનું અર્થ સાથે ને અર્થનું શબ્દ સાથે. તો અહીંયા વ્યાસભાષ્યની અંદર શું કહેવામાં આવ્યું છે? યસ્તુ શ્વેતો અર્થ સ શબ્દ પ્રત્યયો આલંબની ભૂત. અર્થ છે ને, અર્થ એ આધાર છે. અર્થ એટલે સામે વસ્તુ. વસ્તુ શબ્દ અને પ્રત્યયનો આધાર છે. શબ્દ અને પ્રત્યય ક્યાં રહે છે? વસ્તુમાં રહે છે. સામે જે વસ્તુ છે એ દેખાય ત્યારે જ આપણને શબ્દ આવે છે, ત્યારે જ આપણને જ્ઞાન આવે છે. તો શબ્દ અને જ્ઞાન આ કોના આશ્રિત છે? અર્થના આશ્રિત છે. અર્થ એટલે વસ્તુના આશ્રિત છે. તો આ ત્રણેયમાંથી શબ્દ, અર્થ અને પ્રત્યયમાંથી જે અર્થ છે એ આધાર છે, અને શબ્દ અને પ્રત્યય આ આધેય છે, આશ્રિત છે. આપણે બીજા વાક્યમાં કહીએ તો અર્થ આશ્રય અને શબ્દ અને પ્રત્યયના આશ્રિત છે. સહી સ્વાભિરવસ્થાભિર વિક્રિયમાણો ન શબ્દ સહગતો ન બુદ્ધિર સહગત ઇતિ. હવે એક વસ્તુ બીજી સમજાવવામાં આવે છે કે આપણને જે આ સંકર થાય છે કે શબ્દ, અર્થ અને પ્રત્યય મિશ્રણ રૂપમાં થાય છે, તો આ એકબીજાના આધાર તો છે પણ આના વગર પણ આ રહી શકે છે. કેવી રીતે? સહ અર્થ, અર્થ એટલે વસ્તુ. એ જે વસ્તુ છે સ્વાભિર અવસ્થાભિર વિક્રિયમાણ. હવે માની લો કોઈ સામે વસ્તુ છે નષ્ટ થઈ ગઈ હોય, કે આપણી ગાડી છે કદાચ બળી ગઈ હોય, નષ્ટ થઈ ગઈ હોય, પણ એનો જે શબ્દ છે, અર્થ તો નષ્ટ થઈ ગયો, એમાં વિક્રિય થઈ ગયું, પણ એનો શબ્દ છે તો એમણે રહેવાનો છે. શબ્દ તો સાથે નથી બળી જવાનો ને. આપણા ઘરે ગાય છે અને ગાયની મૃત્યુ થઈ ગઈ હોય, કોઈ રોગ લાગી ગયો હોય, તો ગાય તો મરી જાય, ગાય સાથે ગાયનો શબ્દ પણ વયો જાય છે, એવું તો બનતું નથી. તો આનાથી આપણને શું ખબર પડે છે કે શબ્દ અર્થથી જુદો છે. અર્થ નષ્ટ પણ થઈ જાય છે પણ શબ્દ વિદ્યમાન રહે છે. તેવી જ રીતે બુદ્ધિ સહગત, જે જ્ઞાન છે વસ્તુનું, વસ્તુ વયું જાય છે, વસ્તુ બદલાઈ જાય છે, પણ એનું જ્ઞાન વિદ્યમાન રહે છે. આને બીજા રૂપમાં સમજીએ કે કોઈ વસ્તુ નાની છે, ગાય છે, હજી ગાય નાની છે, વાછડી રૂપમાં છે, છતાં પણ આપણે કહીએ કે આ ગોવંશ કહીએ, આ ગોવંશ છે.
એ નાની હોય પછી એમાં વિક્રિય થાય, બદલાતી જાય, મોટી થાય, ગઈઢી થાય, છતાં પણ ગોવંશ એમણમ રહેવા છે. ગાય શબ્દ છે એ એમણમ રહેવાનું છે. જે શબ્દ અર્થ છે એની અંદર વિક્રિયા ચાલુ છે, પરિવર્તન ચાલુ છે, પણ શબ્દ એમણમ રહેવાનો છે. તો આનાથી આપણને શું ખબર પડે છે કે શબ્દ, અર્થ અને પ્રત્યય આ ત્રણેય વસ્તુ જુદી જુદી છે. અર્થ જેના આશ્રિત શબ્દ અને જ્ઞાન બંને વસ્તુ હોય છે. અર્થ નષ્ટ પણ થઈ જાય, એમાં કાંઈ બદલાવ આવી જાય, છતાં પણ શબ્દ અને પ્રત એમનેમ રહે છે. એવમ શબ્દ એવમ પ્રત્યય ન ઇતરેતર સહગત ઇતિ અન્યથા શબ્દો અન્યથા અર્થ અન્યથા પ્રત્યય ઇતિ. આવી રીતે શબ્દ અને પ્રત્યય એકબીજાને સાથે નથી આશ્રિત હોતા. જેવી રીતે અર્થનું કીધું એવી જ રીતનું શબ્દનું છે કે શબ્દ આપણે નાનું બાળક હોય કે આપણે માની લ્યો આપણે કોઈ વસ્તુને જોતા હોય તો આપણને વસ્તુને જઈને તરત ધ્યાન થઈ જાય છે. અહીંયા શબ્દ વચ્ચે નથી આવતો, શબ્દ નથી, કોઈએ કીધું જ નથી કે આ રિમોટ છે કે આ વસ્તુ છે. હવે આપણું નજર પડી ગઈ તો આપણે એનું ધ્યાન થઈ ગયું કે સામે કઈ વસ્તુ પડી છે. શબ્દનું ધ્યાન નથી. એક તો હોય જ્યારે હું રિમોટ શબ્દ બોલું ત્યારે રિમોટ શબ્દથી આપણે એના અર્થના ધ્યાન સુધી પહોંચીએ છીએ. એક મેં ખાલી મારા આંખોથી મેં જોઈ લીધું. નાનું બાળક હોય જેને કાંઈ વસ્તુની ખબર જ નથી, શબ્દની ખબર જ નથી, એ પણ વસ્તુને જોતો હોય અને વસ્તુને જોઈને ધ્યાન થતું હોય છે એને. તો શબ્દ અને પ્રત્યય આ પણ વસ્તુ જુદી જુદી છે. તો શબ્દ અન્ય, શબ્દ જુદો છે, અર્થ અન્ય, અર્થ પણ જુદો છે, અને અન્યથા પ્રત્યય અને પ્રત્યય પણ એનું જ્ઞાન પણ જુદું છે. ઇતિ વિભાગ, આવી રીતનો વિભાગ કરવો જોઈએ. એવમ તત પ્રવિભાગ સંયમાત યોગિનઃ સર્વભૂતઋત જ્ઞાનમ સંપદ્યતે. તો આવી રીતે શબ્દ, અર્થ અને જ્ઞાન, શબ્દ, વસ્તુ અને એ વસ્તુનું જ્ઞાન, આ ત્રણેય વસ્તુનો વિભાગ કરીને પ્રત્યેકમાં સંયમ, સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ જ્યારે યોગી કરે છે ત્યારે સર્વભૂતઋત જ્ઞાનમ, બધા જ પ્રાણીઓની, પ્રત્યેક પ્રાણીઓના જે શબ્દ છે, વાણી છે, ભાષા છે, એનું એ જ્ઞાન કરી શકે છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા, કુસુમ માતાજી. કુસુમ માતાજી, તમારે કંઈ પૂછવું હતું? હાથ ઊંચો છે તમારો. હવે 18મો સૂત્ર છે. આ બહુ અત્યંત વિશેષ સૂત્ર છે. હા માતાજી બોલો. શબ્દ, અર્થ અને જ્ઞાન જ્ઞાન એનું અલગ અલગ સંયમ કરવો જોઈએ એમ કે છે ને. હા, તો આપણને શબ્દ, અર્થ અને જ્ઞાન એક સાથે જ ઉપસ્થિત થાય છે. હા, એ આપણો અલગ અલગ આપણો વ્યવહાર એવો બની ગયો છે. આપણે મન ચિત્ત એટલું એકાગ્ર નથી હોતું. એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે યોગી માણસ સાધનોને પ્રાપ્ત કરી લે છે. પહેલા સૂત્રની જે ભૂમિકા હતી ત્યાં કહેવામાં આવ્યું હતું સર્વ સાધન સંગ્રહાત. એ બધા સાધન કયા છે? યોગના જે 8 અંગ છે એના પાલનમાં જે સફળ બની જાય છે, એના પાલનમાં સફળ થયા પછી જ્યારે આ સિદ્ધિઓ બાજુ વધે છે ત્યારે એ સંયમ કરી શકે છે. પહેલી વખત તો આપણે જે અષ્ટાંગ યોગમાં નિપુણ નથી થયા તો પહેલાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ આને સિદ્ધ કરવા પડે. આ જ્યારે સિદ્ધ થઈ જાય પછી સંયમને સિદ્ધ કરવું પડે. સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ એક વિષય એક જ જગ્યાએ લાવવાનો અભ્યાસ કરવો પડશે. એનો અભ્યાસ થઈ જાય એ પછી શબ્દ, અર્થ અને જ્ઞાન આનો વિભાગ કરતાં શીખવું પડશે કે શબ્દ અલગ છે, અર્થ અલગ છે, એનું જ્ઞાન અલગ છે. પછી આ પ્રવિભાગ થઈ જાય પછી આમાં દરેકમાં સંયમ કરવો, ધારણા, ધ્યાન, સમાધિ કરવી, ત્યારે જઈને આ સિદ્ધિની ઉપલબ્ધિ થાય છે. એક બીજું કે અહીંયા એમ કીધું કે એક જ શબ્દ છે એ નામ રૂપ હોય અને આખ્યાત રૂપે હોય. હાજી. તો હા, તો ઈ જ્યારે વિભાગ કરી ત્યારે જ સમજાય, બરોબર ને? હા, વિભાગ કરીએ કા વિભાગ પછી એમ કહી શકીએ કે પ્રસંગ હોય ને, પ્રસંગ અનુસાર કે હવે માની લો ભવતી શબ્દ છે, ખાલી હું ભવતી શબ્દ બોલીશ તો એ ખબર નહીં પડશે કે આ કારક રૂપમાં છે કે ક્રિયા રૂપમાં છે. પણ હું એમ વાક્ય બોલું છું ભવતી જ્ઞાનમ ભવતી. વાક્ય ધ્યાનથી સાંભળજો માતાજી, તમે થોડું ઘણું સંસ્કૃત વાંચો છો એટલે તમને ખ્યાલ આવશે. ભવતી જ્ઞાનમ ભવતી. હવે આની અંદર પહેલો ભવતી શબ્દ છે એ શું છે અને બીજો ભવતી શબ્દ એ શું છે? પેલો ભવતી શબ્દ છે એ કારક છે, નામ છે. હા, કારક છે. અને બીજો છે એ આખ્યાત છે. આખ્યાત છે. તો
તો આ આપણને પ્રસંગથી જ ખબર પડશે. પ્રસંગ વગર આપણને ખબર નહીં પડે. તો હવે જે 18મું સૂત્ર છે, આ સૂત્ર અત્યંત મહત્વપૂર્ણ છે અને આની અંદર એક કથા પણ છે અને એ કથાથી બહુ મોટી વસ્તુ સમજાવવામાં આવી છે. તો આ સૂત્ર છે સંસ્કાર સાક્ષાત્કરણાત પૂર્વ જાતિ જ્ઞાનમ. તો માઇક ખોલી લેજો બધા અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. સંસ્કાર સાક્ષાત્કરણાત પૂર્વ જાતિ જ્ઞાનમ. તો શું કહેવામાં આવે છે કે સંસ્કારોનું સાક્ષાત્કાર કરવાથી શું થાય છે, કયા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે? પૂર્વ જાતિ, જાતિ કહેવાય જન્મને, પૂર્વ જન્મનું જ્ઞાન થઈ જાય છે. અગર કોઈને ઈચ્છા હોય કે મારે પૂર્વ જન્મોને જાણવું છે તો એને સંસ્કારોનું સાક્ષાત્કાર કરવું પડે, સંસ્કારોમાં સમાધિ લગાવવી પડે. સંસ્કારોનું સાક્ષાત્કાર થઈ જાય તો પૂર્વ જન્મનું જ્ઞાન થઈ જાય છે. હવે કેવી રીતે થાય છે એ આપણે વ્યાસભાષ્યથી સમજવાનો પ્રયત્ન કરીએ. દ્વયે ખલુ અમી સંસ્કારાઃ સ્મૃતિ ક્લેશ હેતવો વાસનારૂપાઃ વિપાક હેતવો ધર્માધર્મ રૂપાઃ. તો જે સંસ્કાર છે એ બે પ્રકારના હોય છે, એક છે વાસનારૂપ અને એક ધર્માધર્મારૂપ. તો બે પ્રકારના સંસ્કારોનું ધ્યાન રાખજો. વાસનારૂપ સંસ્કાર, ધર્માધર્મરૂપ સંસ્કાર. એમાં જે વાસનારૂપ સંસ્કાર છે એ સ્મૃતિ અને ક્લેશના કારણો હોય છે. વાસનારૂપ સંસ્કારના કારણે જ આપણને સ્મૃતિ આવે છે અને વાસનારૂપ સંસ્કારોના કારણે જ આપણા ક્લેશ જાગૃત થાય છે. તો સ્મૃતિ અને ક્લેશમાં વાસનારૂપ સંસ્કાર કારણ બને છે. વિપાક હેતવો ધર્માધર્મ રૂપાહ. જે આપણે પાપ અને પુણ્ય કરીએ છીએ એનું જે કર્માશય બને છે એ કોનો હેતુ બને છે? વિપાકનો હેતુ બને છે. વિપાક એટલે જે ફળ મળતું હોય, આપણે જે જન્મ મળતો હોય, આ આપણા કર્મોના ફળના આધારે, વિપાકના આધારે મળે છે. તો વિપાકનું કારણ કોણ છે, હેતુ કોણ છે? ભલે ધર્માધર્મરૂપ સંસ્કાર. આ ધર્માધર્મરૂપ જે પાપ પુણ્યરૂપ જે સંસ્કાર છે એ સંસ્કારોને કારણે જ કર્માશયનું વિપાક થાય છે. તો આમાંથી આ બે પ્રકારના જે સંસ્કારો છે ને એમાંથી જે વાસનારૂપ સંસ્કાર છે આનું જ્યારે સાક્ષાત્કાર કરીએ, આમાં જ્યારે સંયમ કરીએ ત્યારે પૂર્વ જાતિનું જ્ઞાન થાય છે, ધર્માધર્મનું નહીં. આ તો ખાલી પ્રસંગ વસાત અહીંયા બતાવવામાં આવ્યું છે કે બે પ્રકારના સંસ્કાર હોય છે, પણ વાસનારૂપ જે સંસ્કાર છે આની અંદર જ્યારે યોગી માણસ સંયમ કરે છે તો એને પૂર્વ જન્મોનું જ્ઞાન થઈ જાય છે. તે પૂર્વ ભવ અભિસંસ્કૃતાઃ પરિણામ ચેષ્ટા નિરોધ શક્તિ જીવન ધર્મવત અપરિદૃષ્ટાશ્ચિત્ત ધર્મા. તો આ વાક્ય પાછળ પણ આવી ગયું, એ વાક્ય અહીં સમજાવવામાં આવે છે. તે સંસ્કારા, એ જે સંસ્કાર છે પૂર્વ ભવ કહેવાય પૂર્વજન્મ. પૂર્વજન્મોની અંદર જે સંસ્કૃત એકત્રિત થયા છે, આપણા જે સંસ્કારો છે એ સંસ્કૃત થતા હોય, એની અંદર સારા સંસ્કારો છે તો હજી આપણે સારા બનાવી દેતા હોય, સંસ્કારોને હજી આપણે બગાડી નાખતા હોય તો એ પરિવર્તિત થતા હોય. તો એ પૂર્વજન્મના જે અભિસંસ્કૃત સંસ્કારો છે એ કેવા છે? ચિત્તના અપરિદૃષ્ટ ધર્મ છે. જેવી રીતે પરિણામ ધર્મ ચિત્તનો અપરિદૃષ્ટ ધર્મ છે, તેવી રીતે સંસ્કાર પણ અપરિદૃષ્ટ ચિત્તનો ધર્મ છે. એવી જ રીતે પરિણામ, ચેષ્ટા, નિરોધ, શક્તિ, જીવન અને ધર્મ, આ પાછળના આપણે સૂત્રના ભાષ્યમાં જોયું હતું કે આ ચિત્તના અપરિદૃષ્ટ ધર્મ હોય છે. આવી જ રીતે સંસ્કારો પણ ચિત્તનો અપરિદૃષ્ટ ધર્મ હોય છે. તેષુ સંયમ, તે જે વાસનારૂપ સંસ્કાર છે એની અંદર જ્યારે સંયમ કરીએ, સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ. તેષુ સંયમ સંસ્કાર સાક્ષાત ક્રિયાयै સમર્થ. અને એની અંદર સંયમથી જ સંસ્કારોનું સાક્ષાત થાય છે અને આ ક્રિયાयै સમર્થ. આ જ્યારે સંયમરૂપી ક્રિયા કરીએ છીએ ત્યારે જ એ સંસ્કારોનું સાક્ષાત થાય છે. ન ચ દેશ કાલ નિમિત્ત અનુભવૈર વિના તેષામ અસ્તિ સાક્ષાત્કરણમ. તો આ મોટી વાત કહેવામાં આવી છે કે આપણે જે વસ્તુનું સ્મરણ કરીએ એ વસ્તુની સાથે એ વસ્તુ કયા દેશમાંથી હતી, કયા કાલમાંથી હતી પણ આપણને ધ્યાન આવશે ને.
માની લો આપણે કોઈ વિચાર કરતા હોય કે આજથી 5 વર્ષ પહેલાં મેં પ્રધાનમંત્રીથી મળ્યો હતો, એક દાખલા તરીકે ઉદાહરણ તરીકે, કે કોઈ માણસ 5 વર્ષ પહેલાં પ્રધાનમંત્રીથી મળ્યો હોય અને એને ઈ સ્મરણ કરે, તો જ્યારે એ વિચાર સ્મરણ કરે તો એને દેશનું પણ ધ્યાન આવે કે મેં ફલાણી જગ્યાએ પ્રધાનમંત્રીથી મળ્યો હતો, આ સમયમાં મળ્યો હતો, આ નિમિત્તથી મળ્યો હતો. તો દેશ, કાલ અને નિમિત્ત આ જોડાઈ જાય છે. તો આવી જ રીતે કહેવામાં આવે કે જ્યારે યોગી માણસ સંસ્કારોની અંદર સંયમ કરે તો જે સંસ્કારનો એ સંયમ કરતો હોય એ સંસ્કારના સાથે સાથે એ સંસ્કાર કયા દેશમાં બન્યો છે, દેશ એટલે સ્થાનમાં, કયા જન્મમાં, કયા કાળમાં બન્યો છે, કયા નિમિત્તથી સંસ્કાર બન્યો છે, તો સાથે સાથે દેશ, કાલ અને નિમિત્તનું ધ્યાન થઈ જાય છે. અને દેશ, કાલ અને નિમિત્તનું ધ્યાન થઈ જાય એટલે પૂર્વજન્મનું ધ્યાન થઈ જાય. વાત સમજાઈ ગઈ છે કે કોઈ સંસ્કાર છે આપણો, આજથી પૂર્વજન્મનો કોઈ સંસ્કાર છે, જ્યારે એ સંસ્કારનું સાક્ષાત્કાર થાય તો એ સંસ્કાર કયા દેશમાં, કઈ જગ્યાએ બન્યો હતો, કયા કાળમાં બન્યો હતો, કયા નિમિત્તમાં બન્યો હતો, તો દેશ, કાલ, નિમિત્ત આવે એટલે સ્વાભાવિક રીતે જ આપણને એ જન્મનું ધ્યાન થઈ જશે. તેષાં તદ ઇત્થમ સંસ્કાર સાક્ષાત્કરણાત પૂર્વજાતિ જ્ઞાનમ ઉત્પદ્યતે યોગિન. તો આવી રીતે સંસ્કાર સાક્ષાત કરવાથી પૂર્વજાતિ, પૂર્વજન્મનું જ્ઞાન ઉત્પન્ન યોગીને થઈ જાય છે. પરત્રાપી એવમેવ સંસ્કાર સાક્ષાત્કરણાત પરજાતિ સંવેદનમ. એક મોટી વાત કહેવામાં આવે છે, એક તો પોતાના સંસ્કારોમાં સંયમ કરવાથી પોતાના જે પૂર્વજન્મો છે એનું સાક્ષાત્કાર થઈ, એનું ધ્યાન થઈ જાય છે. તેવી જ રીતે જે બીજો સામેવાળો માણસ છે એના સંસ્કારોની અંદર સંયમ કરવાથી, ધારણા, ધ્યાન, સમાધિ કરવાથી એ સામેવાળાના માણસના જે પૂર્વજન્મો છે એનું પણ ધ્યાન યોગી માણસ કરી શકે છે. હવે એક કહાની, એક કથા ચાલુ થાય છે. પૂરી તો નહીં થશે, આપણી પાસે 2-4 મિનિટ છે તો થોડીક આપણે જોઈ લઈએ, પછી આને કાલે પૂરી કરશું. અત્ર ઇદમ આખ્યાનમ શ્રૂયતે. આમાં એક આખ્યાન આવી રીતે સાંભળવામાં આવે છે, આવી રીતે પ્રસિદ્ધ છે. પૂર્વ ઇતિહાસની અંદર એક કથા પ્રચલિત છે. શું છે? ભગવતો જૈગીષવ્યસ્ય સંસ્કાર સાક્ષાત્કરણાત 10સુ મહાસર્ગસુ સર્ગેષુ જન્મ પરિણામ ક્રમ અનુપશ્યતો વિવેકજમ જ્ઞાનમ પ્રાદુરભવત. તો શું કથા છે, શું કથા પ્રચલિત છે? એક સાચી કહાની હોઈ શકે છે, શાસ્ત્રની અંદર છે. તો એક જૈગીષવ્ય નામના એક ઋષિ થયા છે, બહુ મોટા ઋષિ થયા છે, બહુ મોટા યોગી માણસ થયા છે. એને સંસ્કારોનું સાક્ષાત્કાર કર્યું, સંસ્કારોની અંદર સંયમ કર્યું. તો એને 10સુ મહાસર્ગસુ, 10 મહાસર્ગોનું જન્મનું ધ્યાન થઈ ગયું. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. 10 મહાસર્ગ, 10 મહાસર્ગ. એક મહાસર્ગ એટલે શું કહેવાય? એક મહાસર્ગ એટલે એક પૃથ્વીનો કાળ, સૃષ્ટિનો કાળ, પ્રલય અને ઉત્પત્તિ, 4 અરબ 32 કરોડની આજુબાજુ જે કાળ છે. તો 10 મહાસર્ગ. જે જૈગીષવ્ય ઋષિ હતા એને જ્યારે સંસ્કારનું સાક્ષાત્કાર કર્યું તો પૂર્વજન્મ એટલે ક્યાં સુધીના પૂર્વજન્મ? 10 મહાસર્ગ. આપણે તો થોડું ઘણું યાદ નથી રાખી શકતા, પણ સંસ્કારોમાં સાક્ષાત કરવાથી જૈગીષવ્ય ઋષિએ 10 મહાસર્ગ સુધીના જે એના જન્મ હતા એનું પરિણામ ક્રમ, અને ખાલી એમણમ નહીં કે ઓલા મહાસર્ગમાં જન્મનું ધ્યાન કરી લીધું, પછી આમાં કરી લીધું, આમાં કરી લીધું, એવી રીતે નહીં. પહેલા 10 મહાસર્ગથી એક ક્રમથી, એક ક્રમ નથી છૂટ્યો. પરિણામ ક્રમ અનુપશ્યત. પરિણામ, જન્મનો જે પરિણામ ક્રમ છે એને જોતા એનું સાક્ષાત્કાર કરતા વિવેકજમ જ્ઞાનમ પ્રાદુર્ભવત. વિવેક જ જ્ઞાન એનું ઉત્પન્ન થઈ ગયું. વિવેક જ્ઞાન અલગ છે ને વિવેક જ જ્ઞાન અલગ છે. વિવેક જ જ્ઞાન આગળ બતાવવામાં આવશે. વિવેક જ જ્ઞાન વિવેક કરતાં પણ ઊંચું હોય છે. તો એ વિવેક જ જ્ઞાન જૈગીષવ્ય ઋષિને ઉત્પન્ન થઈ ગયું છે. તો સમય થઈ ગયો છે, આજે આટલું રાખીએ, પછી આ કથાને આપણે કાલે પૂરી કરીશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. બધાને નમસ્તે. નમસ્તેજી. નમસ્તેજી.